ગરમી એવી થાય છે, ઘરે જાઉં તો નાવું છે અને થોડુંક સિરાવવું છે. ઓલો છોકરો હજી દુકાને ન આવ્યો સવારનો. લાય આ ડબલા સાફ કરી વારું. કા બગાવા હા બેટા. એક સાઈઝની થેલી આપજો ને. હા, બીજું કઈ લેવાનું છે? ના બીજું કઈ નહીં લેવાનું બગાવા. લે બેટા, 60 ની થેલી. આ નામામાં નખવારજો. હા બેટા, એ તો હું નામામાં લખી જ વારીશ, પણ બાકી પૈસા હે ને એ પેલા પોગાડ તું. બગાવા કારખાના પગાર થાય એટલે તમારા પૈસા પોગાડી જઈશ. તારે બેટા 2 મહિનેથી પગાર જ નથી થતો. કયા કારખાના કામ કરે? એમાં એવું હતું બગાવા ઓલા મહિને હે ને ભઠ્ઠી બંધ હતી. એવું છે એમ ને? ધંધામાં અત્યારે બેટા બધાને મંદી જ છે. એટલું મંદ વાળે એની વાત જ ન પૂછો. હા, ચોમાસામાં બધે ભઠ્ઠી બંધ જ હોય. ચાલો પોગાડી જાય પૈસા તમારે. હા, પોગાડ દીજે હો ટાઈમે. યા આ છોકરો આવી ગયો લે. હાલ ને બેટા, 4 ની ભૂખ લાગી છે. સિરે આવો જો. ઓલા કાળું નું બેટા 20 વારી 60 ની થેલી લઈ ગયો લખવારી ને. બાપા તમે એને જેટલું બાકી આપો એને 1870 રૂપિયા બાકી છે. હે, મારો દીકરો 1870 રૂપિયા આખું નામું બાકી છે. મને ખબર હોત ને તો 60 ની થેલી બાકી આપે જ નહીં. બાપા ભલે તમે 60 ની થેલી એને આપી હોય પણ અત્યારે જઈને એના નામાં પૈસા લઈ આવો. બેટા એમ કહેતો હતો કે 2 મહિને પગાર નથી થયો મારે. બાપા એ હાવ ખોટી નો હે એના બૈરે રીયામણે મૂકી નકરો જુગાર રમે છે. જુગાર રમે છે? હા અત્યારે જ જો મારો દીકરો નામું લેવા એને ઘરે. અને તે 60 ની થેલી લઈ ગયો ને એ હોતન થઈને 1890 રૂપિયા થાય. બધા થઈને 1890 રૂપિયા લેવાના. હા અરે લીધા વગર નો આવું મારો દીકરો. મારા પાસે દુકાને ભીયો પણ એમને આ કાંઈ ડબલા બબલા સાફ કરવાની ખબર ન પડે. લાય સાફ કરી નાખ. માર બાઈ બટીકા શાક એવું બનાવ્યું છે ને ઝાડા નો થઈ જાય સારું છે. અને બોગાબાની દુકાને શાક લઈ આવ્યો. જામો જામો હે. કારિયા હા બોલ ને વિકુડા. હાલ પતે રમવાને જાવું. ના એટલે મારે પત્યા રમવાના. હું સાંજે કારખાના પગાર આવ્યો ને 15,000 રૂપિયા હારી ગયો. તું તો ખાલી 15,000 રૂપિયા દઈ હું 45,000 રૂપિયા હારી ગયો હાજે. 45,000 રૂપિયા? હા પણ બધી ખોટી નોટ હતી હો. એટલે કે ને એટલે હારી ગયો છો. અંધારામાં કોઈને કઈ દેખાણું જ નહીં. અંધારામાં કોઈ દેખાણું જ નહીં. તીર મારી દીધું અંધારામાં. એમાં તું હાથ ના ગયો તને કેવા મારે? હાથમાં હું આવું જ નહીં પણ કહું તો હું અંધારું હતું. ખોટી નોટું લાવી હોય તો ખોટી નોટું છે જ કે મારા કે. કેટલા હે? અરે આખો ડટો હે ભાઈ. લાઈને મારે રમવા જાવું. કેટલા આપું? તારે તને એમ થાય એટલા આપે એટલા આપી દે મને. અડધી તું રાખ જીત તો પાહાજી નોટું મને આપજે હો. યા હાલે હાલ હાલે એટલી રાખ તું એટલી હું રાખું. મારે હે ને તાર ઘોડે અંધારામાં તીર મારું. હા હાથમાં નો આવી જતો ને ખોટાઈ લાગશે કો. ઈ તો હું સાંજમાંનું રમવું પડે હંધું ધ્યાન રાખી. ઈ તો તું ગમે એટલી ધ્યાન રાખને પકડવા વાળો તો પકડી જ લે. હાથમાં નો આવી જતો ને મારી મારીને હંગાડી દેશે. હું પત્યા રમવા જાઉં ને એટલે હાંગીને ઉતરીને જઈશ. તાલે આપણે બેન રમવાને જાવું. એટલે ના એટલે હારે નો જવાય રમવા. હા આ ખોટી નોટું છે ને બે પકડી દેશું ને તો બેન હોટાવશે. એવું હે? હા તો ન જવું હારે. ભોખા ભાવે પૈસા ગાંગા ગી સામે ખોટા કઈ બોલતો ને હો. ખાઈ લીધું બેટા? ખાવા બેઠો હોય છે. આ 60 ની થેલી નથી તોડી ને? આ તું પીતો નહીં, હું ઘરે લેતો તો પાછી. પણ કા બોગાવા પેલા તું નામું લાય. પણ હું તમને કહીને તો ગયો તો કે આજે કારખાનાનો પગાર નથી થયો. પગાર તો તારે કેદુનો કારખાને થઈ ગયો હે, પણ તું જુગાર રમી દાસ. બોગાવા ગામના છોકરાને ગમે ત્યાં તમારે પૂજાનું કોઈ દી જુગાર ન રમતો. આ જુગાર રમે હે બેટા? હા ભોખા ભા અત્યારે જ મને કેતો ક્યાં જઈ રાતે 15,000 રૂપિયા હારી ગયો. મારી પાસે ખોટું બોલે કાળિયા. નામાન પૈસા નથી એમ જુગાર રમવાના પૈસા તાર પાસે હોય છે નહીં? બોગાભા તમારે મારવાનું નહીં. તમે મને રોટલા ન ખવડાવતા. પૈસા દઈ દે, રોટલા નથી ખવડાવતો. મારી દુકાનનું ખાસ ને તું. પણ બોગાભા મેં તમને કીધું કે હું પગાર પૈસા આપી દઈશ તમને. મારા પગાર બગારની વાત નથી જોવી. અત્યારે પૈસા આપી દે, નકા શેણેલા મકાન કરી દે ખાલી હાલ. કા શું લેવો પણ? મારા પૈસા માંગુ એટલે. પણ ખાલી તમારા 1890 રૂપિયા બાકી છે. મેં ક્યાં તમારા 5,000 ને 2,000 છે બાકી. હા એ લાય ને 1890 હે ની પૈસા લાય હાલ. ભોખા ભા 1800 હાટું આટલી બધી લપ નો કરાય કોઈ દી. મારા દુકાનને તારા નથી મારવાના. તું વચમાં દોઢો નો થા. તું શાંતિ દે. લાય તું પૈસા હાલ. પૈસા લાય હાલ. તું ગમે એ કર. અને બોગાભા મેં તમને ના નથી પાડી કે તમારે પૈસા ઘીરે લેવા નહીં આવવાનું. હું તારા ઘરે નામું લેવા ન આવત, પણ મારા છોકરાએ ચોપડી જોઈ ને તારે ખબર પડી કે તારું નામું 1890 રૂપિયા છે, એટલે તારા ઘરે નામું લેવા આવ્યો હું. હાલો બોગાભા તમારું નામું. હવે મારા ઘરના આંગણે કોઈ દી પગ ન મૂકતા.
તારા આંગણે સણવાનો મને કઈ શોખ નથી તો 1800 રૂપિયા માંગતો હતો ને એટલે તારા ઘરના આંગણે પગ મૂક્યો તો. હાલો 500 1000 1500 1700 1800 કાર્ય હજી 90 રૂપિયા દેવાના. લાય ગુસામ જ ડટો મૂકતો તો. હાલો હવે થઈ રહ્યા લે. અને સાંભળતા જાઓ. શું છે આજથી નહીં માનજો કે તમારા દુકાનનો ગ્રાહક એક તૂટ્યો. ગ્રાહક તૂટે ને તો મને ફેરાય નહીં પડે અને તારા 10 બાકી છે ને એનો એક માવો લઈ જાય. અરે મારે 10 રૂપિયા જોતવાય નથી. હા તે વાંધો નહીં. ઉભા રહ્યો. હવે શું છે? મને 2 ઢીકા માર્યા તા ને, હા મને 2 ઢીકા મારવા દ્યો. હાથે મારી લે. 2 ઢીકે ખોબા નહીં પડી જાય. પૂરી રડતું નથી. એ રિયા બીજો ઠીકો હું મારું મારી લે ને. અરે અય બેટા એક ઢીકે ધોરી રગ તૂટી જશે. ચાલ લે ચાલ લે ઓય માં હવે પોસા બગે નીકળ્યો. કારિયાનો હાથ બહુ વહરો છે. રગ માથે ઢીકો ઠોકી લીધો. મારા હાથ સાફ થઈ ગયા. તારા હાથ સાફ થઈ જાય એ તો મને ખબર છે પણ તે બોગાભાને ખોટી નોટું આપી દીધી છે. બોગડું અડધું બાડું એટલે ખોટી નોટું લઈને વી ગયું. ઈ વાત તારી સાચી હો. તો જ ખોટી નોટું લઈને જાય ને જાય કોઈ મારું નામ જ છે કાળું. હા. ભટકાડી દો ગમે એને. ખાઈ લે તું કાયગા આહા બે છોકરા એક એક ઢીકો વાવા મૂક્યો. ધોરી રગ નો તોડ નાખ્યું એ સારું છે. ભલે ને આમ તો 2 ઢીકા માર્યા હોય. 1890 રૂપિયા નામું લઈ લીધું. મારા ભાઈ ચાર ના કાળિયા ઘરે નામું લેવાઈ ગયા હજી નો આયા. 2 સેકન્ડ પાપડ આપ ને. એક 5 રૂપિયા ઓલા ભોગાભા ક્યાં ગયા દુકાને ને બેઠા? ઈ ઓલા કાળિયા ઘરે નામું લેવાઈ ગયા હજી ના આયા. એવું ને. મારા પાસે આવે થારું મારે નાવા જાવું છે.